ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। પરોલી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનની સાલગીરાનો કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો। 12.39 મિનિટ વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના શિષ્ય રત્ન મુનિરાજ પૂર્ણચંદ્ર વિજયજી તથા ગૌતમ વિજયજી મહારાજે નિશ્રા પ્રદાન કરી। જાણીતા જૈન વિધિકાર અનિલભાઈ શાહ ખાસ મંડળી સાથે પધાર્યા હતા। જૈન અગ્રણી તથા રત્નત્રયી આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક શાહે જણાવ્યું કે ઘોઘંબા તાલુકાના પરોલી ગામ ખાતે આવેલ જૈન તીર્થમાં આચાર્ય જગતચંદ્ર સુરી મહારાજ નિર્મિત જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનની 12મી સાલગીરી ભારે ઉલ્લાસપૂર્વક ઉજવાઈ। આ દેરાસર નિર્માણ કરનાર લાભાર્થી દિનેશભાઈ કોઠારી પરિવારે 17 ભેદી પૂજા તથા ભગવાનના 18 અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો। પરોલી તીર્થના દિનેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આ અભિષેક માટે ભારતભરની પવિત્ર નદીઓના જળ તથા જૈન પ્રાચીન તીર્થોની પવિત્ર માટી તથા ચંદન અને વિવિધ ઔષધિઓ તથા ઉચ્ચ સુગંધિત દ્રવ્યો વડે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો। ભગવાનની ધજા ચડાવવાનો લાભ ખૂબ જ ઉત્તમ ગણાય તેમ જણાવી તેનું મહત્વ સમજાવતા જૈન મુનિરાજ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે વધુમાં જણાવ્યું કે જૈન શાસ્ત્રો પ્રમાણે આખી પૃથ્વી ઉપરના તમામ તીર્થોની યાત્રા કરવાથી જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય એક દેરાસરની ધજા નવી ચડાવવાથી થાય છે। આ પ્રસંગે વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી। આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, દિનેશ કોઠારી તથા મુંબઈથી તેજરાજ જૈન, નરેશભાઈ મહેતા તથા ભાયંદરના જૈન અગ્રણી દિલીપ કોઠારી તથા અમદાવાદથી બાલમુકુંદ જેઠલિયા ખાસ પધાર્યા હતા। જૈન મુનિરાજ ગૌતમ વિજયજીએ મોટી શાંતિને બધાને સંભળાવી હતી। આજે પરોલી તીર્થ ખાતે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજા એમના આજ્ઞાનુવર્તી એવા આપણી પાસે પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ છે, સાધુજી ગૌતમજી મહારાજ સાહેબ છે। આ તીર્થ જે છે પરોલી તીર્થ એમાં અમારા દિનેશભાઈ કોઠારી એમને સ્વદ્રવ્યથી આ દેરાસર પૂજ્ય ગુરુદેવ જગતચંદ્ર સુરી મહારાજાના આશીર્વાદથી બનાવ્યું છે। આ દેરાસરની કઈ સાલગીરા છે અને ગુરુદેવ આ ધજા ચડાવવાથી શું લાભ થાય, આપણા શાસ્ત્રોમાં શું કીધું છે, અમારા દર્શક મિત્રોને જણાવો। 12 વર્ષ પહેલા આચાર્ય ભગવાન અંજન સલાકા કરી, પ્રતિષ્ઠા કરી અને એમનો મતલબ જયારે પ્રતિષ્ઠા કરી તે એવો બધો માહોલ હતો જબરજસ્ત। લોકો મતલબ અહીંયા મંડપ બાંધેલો મંડપ પણ ઓછો પડ્યો એવી રીતે એટલા બધા લોકો આવ્યા જબરજસ્ત। અને એમનો આજે 12મી સાલગીરી છે, આજે સોમવાર અને આજે સાલગીરીનો દિવસ છે તો મતલબ ખૂબ ભાઈઓ બહેનો બધા ઉપસ્થિત થયા છે। અને આ મહત્વ શું છે કે ધજાનું શું છે એ તમને ખબર છે કે શાસ્ત્રોની અંદર પણ આવી રીતે આવું કહેવા માંગે છે કે જે ધજા ચડાવે એમનું કાર્ય મતલબ જબરજસ્ત હોય છે અને એમને કાર્ય કરવાનું મતલબ આપણે લોકોએ કોઈ લાભ લેવા જોઈએ। એનું બધું કેટલું બધું પુણ્ય મળતું હોય છે ઝાલગીરી કરવામાં। એટલા માટે આપણે કીધેલું છે કે શાસ્ત્રોમાં એવું કીધું કે મતલબ આપણે કોઈ ના હોય તો મતલબ કોઈને કોઈ ધજા લેવી જોઈએ, કોઈ મંદિરની પ્રતિષ્ઠા કરાવી જોઈએ। એટલો બધો મોટો લાભ છે આ દુનિયાની અંદર અને જે લાભ લે છે એ લોકોનો મતલબ બેડો પાર થઈ જતો હોય છે। એવી રીતે આપણે લોકો કોઈને કોઈ ભાગ લો અને મંદિર બનાવો અને ધજા લો એવું બધું આ કરવાની જરૂર છે। અને આ સાહેબજીનું એક સપનું હતું એક હોસ્પિટલ બનાવવાનું, એને પણ સાકાર કરવાની એક મારી ભાવના પૂરી છે અને એ કરીને રહેશું। એમની જે આ ઈચ્છાઓ છે એ ધીરે ધીરે એને આપણે પૂરી કરવાની છે। બધાના સાથ અને સહકારની જરૂર છે એટલે બધા એવું મને સહયોગ આપજો। બોલો જીરાવાલા પાર્શ્વનાથ ભગવાન કી, આચાર્ય વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ કી જય।